કેમ છો મિત્રો? તો આપણે આજે જઈ રહ્યા છીએ આપણી વાડીએ અને હું તમને વાડીનો આખો લોકેશન બતાડીશ. તો પહેલાં તો આપણે આ જલડું હટાવી દઈએ. મિત્રો આપણે આપણી વાડીએ અહીંથી એન્ટર કરવાનું છે. તો ચાલો આપણે આપણી વાડીએ જઈએ. આપણે આપણી વાડીમાં વાવેલ જ છે બકાલું, અને તમને હું બકાલાના થોડા ફોટા અને સિનેમેટિક વિડીયો દેખાડું છું. તો તમે જોઈ શકો છો કે આપણે આપણી વાડીએ રીંગણી વાવી છે. રીંગણીમાં થોડો ફાલ પણ આવ્યો છે, તમે જોઈ શકો છો. મેં તમને મારી પહેલી ખેતરમાં જે વાવેલું હતું બકાલું તે દેખાડી દીધું. તો હવે હું તમને દેખાડી મારા બીજા ખેતરની માંડવી અને તેના થોડાક સિનેમેટિક વિડીયો અને એના તમને ફોટો પણ દેખાડીશ. તો હવે આપણે આપણા ચોથા ખેતરે જવાનું છે, અને ચોથું ખેતર થોડુંક દૂર છે, એટલે હું તમને ડાયરેક્ટ ત્યાં જઈને જ દેખાડું ભાઈ. તો આપણે ગાઈઝ આપણી વાડીએ જવાના અડધા રસ્તે પહોંચી ગયા છે, ને હું તમને ડાયરેક્ટ ત્યાં જ જઈને બતાડું. આપણે મારી મમ્મી પણ ત્યાં હશે. તો ગાઈઝ આપણે અહીંયા રસ્તામાંથી જતા હતા, તો આપણે અહીંયા દાદાનું મંદિર મળી ગયું છે. તમને જોઈ શકો છો, હું તમને દેખાડી દઉં. ગાઈસ તમે જોઈ શકો છો કે અહીંયા બધાના ખેતર પણ છે. જોઈ શકો છો આમાં તળાવ પણ છે. કેટલા બધી ખેતર છે. ગાઈસ આપણે પહોંચી ગયા છે આપણી વાડીએ, અને હવે આપણી વાડી થોડીક જ દૂર છે. હું તમને દેખાડું. અત્યારે તો આપણી વાડીમાં હજી ઢળિયું આંકવાનું છે, કેમ કે નેત બહુ વધી ગયો. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે આપણી વાડીએ, અને આ જોઈ શકો છો આ મારી વાડી છે. મારી મમ્મી નેદે પણ છે, તમે જોઈ શકો છો. તો હાલો હવે આપણે વિડીયો ઉતરશું. આપણે બીજા ખેતરે જે કામ હતું એ પતાવી લીધું છે, ને હવે આપણે નીકળી ગયા છે આપણા ઘર તરફ. તો હવે તો ગાઈઝ તમે આ ઘરે જવાનો રસ્તો જોઈ શકો છો. કેટલો આ બગડેલો છે. જો જરાક આપણે અહીંયા લપસીને પડીએ એટલે ડાયરેક્ટ હેઠે જ જઈએ. મોટું સોલાઈ જાય એટલે ધ્યાનથી હાલવું પડે. જોઈ શકો છો ગાઈઝ આપણે ડાયરેક્ટ આપણું ખેતર હતું.